નમસ્કાર, હું તમારી સમક્ષ આજે ધોરણ 10 નું પહેલું કાવ્ય છે મોરલી એનું પાઠ આયોજન રજૂ કરી રહી છું. તો આપણે પાઠ આયોજન જોઈએ. સૌ પ્રથમ આપણે વિષય લખવાનો છે, ત્યારબાદ પ્રકરણનું નામ, ધોરણ અને તારીખ, કાવ્ય નંબર અને કેટલા તાસમાં પૂર્ણ થશે એ લખવાનું છે. જેમ કે અહીંયા મેં લખ્યું છે કે 3 તાસમાં. તો એની માટે સામાન્ય ઉદ્દેશ્ય કયા હોવા જોઈએ? તો વિદ્યાર્થીઓમાં જ્ઞાનની વૃદ્ધિ, રચનાત્મક વૃત્તિ જાગૃત કરાવવી, વિદ્યાર્થીને શ્રી કૃષ્ણના જીવનની સમજ આપવી, વિદ્યાર્થીમાં તર્ક શક્તિ જાગૃત કરવી, વિદ્યાર્થીઓના અવ્યવસ્થિત વિચારોને વ્યવસ્થિત કરવાની અને તેને ક્રમબદ્ધ સ્વરૂપે વિચારવાની ક્ષમતાનો વિચાર કરવો, સંગીતના સાધનોની સમજ આપવી, વિદ્યાર્થીઓને શુદ્ધ સમજી શકાય તેવું સરસ અને અસરકારક ભાષામાં ભાવ અભિવ્યક્ત કરવા માટે યોગ્ય બનાવવા અને તેની સર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ કરવો. વિશેષ ઉદ્દેશ્યમાં કવિ પરિચય મેળવે, વિદ્યાર્થીઓ શ્રી કૃષ્ણ વિશે માહિતગાર થશે, મોરલી, પાવો, વાંસળી, શરણાઈ જેવા વાદ્યો વિશે જાણશે, નૃત્ય કરતા કૃષ્ણના કાવ્યના વર્ણન મુજબ ચિત્ર દોરશે, મીરાબાઈના પદોનું ગાન કરશે. પૂર્વ જ્ઞાન શ્રી કૃષ્ણના જીવન વિશે માહિતગાર હશે. સહાયક સામગ્રી એટલે કે આપણે જ્યારે અભ્યાસ કરાઈશું બાળકોને ત્યારે આપણને સાથે જે જરૂર પડવાની વસ્તુ છે તેમાં ચોક, ડસ્ટર અને સફેદ ફલક વગેરે. ત્યાર પછી આપણે પ્રસ્તાવના રૂપી પ્રશ્નો એ લોકો સાથે આપણે ચર્ચા કરીશું. જેમાં પહેલો પ્રશ્ન છે, તમે નાના હતા ત્યારે તમારી મમ્મી કયા ભગવાનની વાર્તા સંભળાવતી હતી? બીજો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણના માતા પિતાનું નામ શું હતું? તમને શ્રી કૃષ્ણનો કોઈ પ્રસંગ યાદ છે? શ્રી કૃષ્ણની ભક્તિ પર વિશ્વાસ રાખી વિષનો પ્યાલો કોને પીધો હતો? આ પ્રશ્નથી એ લોકોને ખ્યાલ આવશે. ત્યારબાદ ઉદ્દેશ્ય કથન. તો આજે આપણે મીરાબાઈ રચિત મોરલી કાવ્ય, જેમાં શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે અને શ્રી કૃષ્ણની લીલાઓનું જેમાં વર્ણન કર્યું છે એવા કાવ્યનું ગાન કરી તેને વાંચન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. આટલું કાવ્યનો અભ્યાસ કરાયા પછી આદર્શ પ્રશ્નો આપણે એમને પૂછીશું. જેમાં મોરલીનો નાદ ક્યાં ગાજે છે? વૃંદાવનના માર્ગે વહાલો શું માગે છે? કૃષ્ણને કાને શું શોભે છે? કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે? ત્યારબાદ છે કાપા કાર્ય. કાપા કાર્ય એટલે કાળા પાટિયાનું કાર્ય. તો એમાં આપણે લખીશું કાવ્યનું નામ, કવિનું નામ, કવિનો પરિચય અને કાવ્યમાં આવતા કઠિન શબ્દાર્થ. ત્યારબાદ આપણે નિરીક્ષણ કાર્ય, વિદ્યાર્થીની લખવાની જે ગતિ છે તે જોઈશું, લખવાની રીત અને જોયા પછી તેમાં જોડણીની જે ભૂલો જોઈ હોય તેને સુધારવી. ગૃહ કાર્યમાં આપણે એમને શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્યમાં પ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખી લાવવા કહીશું અને આ કાવ્યના અનુસંધાને મીરાબાઈના પદો શોધીને પ્રોજેક્ટ પેપરમાં લખી લાવવા કહેવું. કૃષ્ણ જીવન પ્રસંગ અને તેમના વિશે લખાયેલા કોઈ 3 કાવ્ય પ્રોજેક્ટ પેપરમાં લખી લાવવા કહેવું. તો આ રીતે આપણે લેસન પ્લાન બનાવી શકીએ છીએ. ધન્યવાદ.